પોરબંદરના કડિયા પ્લોટમાં તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આંખનું નિદાન અને ઓપરેશન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 થી વધુ સ્થાનિકોએ લાભ લીધો હતો. પોરબંદરના તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી અને લેડી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કડિયા પ્લોટ પે સેન્ટર સ્કૂલ ખાતે વિનામૂલ્યે આંખના મોતિયાના ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 200 થી વધુ સ્થાનિક લોકોએ આંખની તપાસ કરાવી હતી. આજે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા ડૉક્ટર ગરેજા સાહેબના મોતિયાના ઓપરેશનનો કેમ્પ રાખેલો છે. સાથે એમાં બ્લડ ડોનેશન, જે આશા બ્લડ બેંકની અંદર થેલેસેમિયાના રોગથી પીડાતા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ તથા અન્ય દર્દીઓ માટે જે એક્સિડન્ટ પછી ડિલિવરીવાળા બહેનો છે એના માટે, અને સાથે ડાયાબિટીસનો બીપીનો પણ ચેક કેમ્પ રાખેલો છે. આ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી આ પોરબંદરની અંદર અવિરતપણે સેવા કરે છે. આ કેમ્પમાં દીપ પ્રાગટ્યમાં પૂજ્ય સંબાવા, આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉક્ટર ગાંધી સાહેબ, ભલાભાઈ મૈયારિયા અને ઘણા મહાનુભાવો આવેલા હતા. આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં આજે 200 વ્યક્તિએ આંખના મોતિયાના ઓપરેશનનો ચેકઅપ થયું છે, જેમાં લગભગ 40-50 કેસ તો થઈ ગયા છે, હજી અવિરતપણે ચાલુ છે. અને બ્લડ ડોનેશન કેમ્પ પણ 40-50 ટોટલ જેવું થઈ ગયું છે અને હજી કેમ્પ ચાલુ છે. ભવિષ્યમાં પણ જ્યારે પણ પોરબંદરની સિવિલ હોસ્પિટલ અથવા આશા બ્લડ બેંકની જરૂર પડશે ત્યારે આ સંસ્થા કેમ્પ કરી આપશે એની બાંયધરી આપું છું. અને ડૉક્ટર ગરેજા સાહેબ આજે અમારી સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છે. હું ગરેજા સાહેબનો પણ દિલથી આભાર માનું છું. ધન્યવાદ. તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના કેમ્પ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.